હર હર મહાદેવ। તો હું ને કાર્તિક જઈએ છીએ વાનગઢ। આજે કાર્તિક પાછળ બેઠો તો ઘરે નવરા હતા તો પછી કહ્યું કે એને જોબ પર રજા મારે જોબ પર રજા તો વિચાર્યું કે જઈએ વાનગઢ જઈએ આજે ફરી આવીએ। પછી તો કઈ જવાનો ટાઈમ મળતો નહીં, બધી બાજુથી કોલેજ જોબ બધું ચાલુ હોય એટલે તો પછી જઈએ આગળ। તો અમે આવી ગયા છે વાસદ ટોલ ટેક્સે। મહીસાગર પુલ પર પાણી છે જોરદાર, ને એમ આ મસ્ત ફાર્મ હાઉસ છે। હવે નીકળીએ આગળ। રસ્તો ટનલની અંદર છે, બેઠા है। આ જે ઉપરથી જે આવે છે એ બોમ્બે ટુ દિલ્હી વાળો જે રસ્તો ખરો ને એ રસ્તો છે આ, એના બધા સાધનો ટ્રાફિક છે। તો આ એકદમ नहीं बापो बापो नहीं गोठ है। जो तो खरा जोरदार आम लोकेशन ज कई अलग पड़े से। यार कई जोरदार सीन છે આનું તો। તો આવી ગયું છે મંદિર। दर्शन हम कर लिए। दर्शन कर लो। तो हवा में जाइए से नीचे एकदम हम पतली गली है। પેલું છે મંદિર, કદા ફોટો પાડો ને મંદિર જઈએ છે પેલા મંદિર નજીક છે ત્યાં।
આ છે હમે મંદિર નીચે પાછળ મસ્ત વ્યૂ છે પાણી દર્શન કરી લીધું હવે જઈશું ઉપર પાછા શું કે કાર્તિક કોયલી જઈએ તો હવે અમે જવાના છે બાના ઘેર મતલબ પિયર બાના પિયર મારા પપ્પા ને મામાની એકદમ હાકડો રસ્તો છે અહીંથી અમે નીકળી ગયા છે હવે મંદિરેથી રિટર્ન ये पानी पानी हो गया હવે ઈચ્છા છે બાને મળવા જવાની અમને ન્યુ યરમાં બા જતી રહી હતી એમના ઘેર મારા બા બહુ ડેન્જર ગમે ત્યારે ગાયબ થઈ જાય રસ્તે એકદમ જોરદાર છે આમથી આમ વાંકા ચૂકી નીચે બી મસ્ત રસ્તો હતો હવે મેં ભૈયા હવે પહોંચી ગયા છે કોયલીમાં ગામની અંદર જઈએ અહીંયા આગળ છે બધી કેમિકલ આ જોઈ લો पेट्रोल भी पुराना है अभी तो मतलब जोरदार केमिकल बनता है पापा મંદિર જય અંબે માનું આજે ભોળાનાથ દાદાનું તો જવાનું છે ત્યાં જ આટલામાં જ કંઈક હશે માર બાન હસી રૂકી અહીં જતી મંજુઆ અમે બે જણા નીકળી ગયા છે કોયલી બાને મળીને હવે જઈશું ઘર બાજુ તો અમે આવી ગયા હતા અમારા ખેતરના ઇલાકામાં તો આ છે હેલિકોપ્ટર હોટલ મસ્ત હોટલ છે હેલિકોપ્ટર હેલેલું છે કદાચ અમારા ખેતર પર કહેવાય લેન્ડ કરી લીધું છે જો ટેરી ટ્રેક્ટર ચલ રહા એ અમે આવી ગયા છે ભીડવા હવે આવી ગયા છે અમે આવી ગયા છે ખેતરમાં હવે મમ્મી કપડાવાળા છે ગાય ધોવાનું કામ ચાલુ કરીશું ખેતરમાં આવી ગયા છે તો હવે તબેલે ગોપી બેઠી છે પેલી ગાય બી બેઠી છે તો અમે આવી ગયા હતા ઘરે મમ્મી બનાવે છે મમ્મી શું બનાવવાનું આજે તો આજે મમ્મી બનાવે છે ઢોકળા તમારે ખાવા હોય તો આવી જજો
બરાબર છે. મસ્ત મજાના ઢોકળા. પપ્પા કરે છે દીવા. તો શું કરવાનું છે ઢોકળામાં? શું ઉતારવાનું છે? ઢોકળા કુકર ઉતારવાનું છે ઢોકળા બનાવવા. તો ઉતાર્યું તો પહેલા આપણે ઢોકળાનું કુકર ઉતાર લઈએ. આપણે નીચે રહ્યા પપ્પા એ થઈ જાય છે. હા કુકર ઉતરી ગયું છે. રાધી આવ એટલે એની સાથે બનાવ્યા છે. લો કુકર. કુકર આવી દીધું. હવે કબાટ રાખી દઈએ. આપણા ઘરમાં આપણી જાઈટ વધારે જો હશે ને ખાલી. કાલે કાલે તો વહેલું જશે રે ઉપર. તો આ પિત્તળનો ગ્લાસ મારા પપ્પાએ સ્પેશિયલ પાણી પીવા ઉતાર આવ્યો એટલે ઉપર છજી પર પડી રહેલું. તો સામાન બધો કાઢે તો દિવાળીનો તો કે મારે પિત્તળના ગ્લાસમાં જ પાણી પીવું છે, બીજું નહીં કે. તે પિત્તળનો ગ્લાસ સ્પેશિયલ ઉતાર્યો. એક નહીં બે પાછા. એક આવી રહ્યું પછી બીજું આવી રહ્યું. બીજા ગ્લાસો છે તોય પિત્તળનો ગ્લાસમાં કે એમાં પાણી પીવું. મારા પપ્પાના જ વિચારે હતી. મમ્મી નાખે છે હવે મરચું મીઠું. પાણી ગરમ કરવા મૂક્યું છે. લસણ વાટે લસણ લસણ મરચું આદુ લસણ ને મરચું જ નાખું છું તો આદુ નહીં નાખતી. લસણ ની કર્યો. તીખી સ્મેલ આવે. માર ભાઈ ગયો દૂધ ભરવા ડેરી. કેમ કે આજે એવો ખેતરમાં નતો આવ્યો એટલે એને દૂધ ભરવા મોકલ્યો. આપણે તો ઓછા જઈએ દૂધ ભરવા. કમ કે ખેતરમાં સૌથી વધારે કામ હું કરું. મારા પપ્પા કરે. એવો ખાલી પાવડી મારે. મમ્મીમાં ભાઈ તબેલા બહુ ઓછું કામ કરે. મમ્મી આવે ના આવે એવું ઈચ્છાધારી. મારે જેમ ઈચ્છા થાય જવાનું, ઈચ્છા થાય નહીં જવાનું, ઈચ્છા થાય ખેતરમાં આવવાનું, બાકી નહીં આવવાનું. વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. મળીએ. હર હર મહાદેવ.